14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા સેનાના જવાનો પર આતંકી હુમલો થયો હતો। આ હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા હતા અને સૌથી ભયાનક આતંકવાદી હુમલા તરીકે યાદ કરવામાં આવે છે। ઘણા લોકો આજે કાળા દિવસ તરીકે ઉજવે છે। ગાંધીનગરમાં પટેલ દિપેશભાઈ ગુજરાત પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં પુલવામા તેમજ ગુજરાત પેરામિલિટરીના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું। મોટા ચિલોડાથી સીઆરપીએફ કેમ્પ સુધીની રેલી કાઢવામાં આવી હતી અને સીઆરપીએફ કેમ્પમાં પુલવામાના વીર શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ તુલસીભાઈ, મહામંત્રી વસંતભાઈ, જોઈન્ટ સેક્રેટરી રમણલાલ, ઈએસટીટી પ્રદેશ પ્રમુખ નરદાબેન, મહિલા પ્રદેશ પ્રમુખ કૈલાશબેન અને સાગરબેન, મહિલા પ્રદેશ ઉપપ્રમુખ સરલાબેન, દાહોદ મહિલા પ્રમુખ આશાબેન, મહેસાણા મહિલા પ્રમુખ વીરાભાઈ, દાહોદ જિલ્લા પ્રમુખ કનુભાઈ, રાજકોટ જિલ્લા પ્રમુખ ભગવાનભાઈ, ભરૂચ જિલ્લા પ્રમુખ ચીમનભાઈ, આણંદ જિલ્લા પ્રમુખ ઓગળભાઈ, સોમનાથ જિલ્લા પ્રમુખ અને અન્ય જિલ્લા પ્રમુખ મહિલા પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહીને શહીદ જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી।